નાથની વણેશ્વર સોસાયટીમાં મહાકાય અજગર ઘૂસ્યો। 10 ફૂટ લાંબા અજગરને જોતા જ રહીશોના જીવ તાળવે ચોંટ્યા। બહાર જહેમત બાદ વન વિભાગની ટીમે અજગરનું રેસ્ક્યુ કર્યું। છોટાઉદેપુરથી સમાચાર આવી રહ્યા છે। નસવાડીના પલાસણી ગામે વિકાસનું કામ ટલ્લે ચડતા ગામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે। અશ્વિની નદી પર બ્રિજની અધૂરી કામગીરીથી સ્થાનિકો નદીના પાણીમાંથી પસાર થવા મજબૂર થઈ રહ્યા છે। બ્રિજ બનાવવા માટે 2.5 કરોડ રૂપિયા મંજૂર કરાયા અને બ્રિજની કામગીરી શરૂ પણ કરી દેવાઈ। 9 માસથી બ્રિજની કોઈ કામગીરી હાલ થઈ નથી। એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરે સરકાર પાસેથી 67 લાખ રૂપિયા પણ લઈ લીધા છે અને તે ગુમ થઈ ગયો છે। નવાઈની વાત એ છે કે જે કોન્ટ્રાક્ટર 9 મહિના સુધી કામ ન કર્યું તે બાબતે તંત્રએ 3 વાર નોટિસ આપી છતાં પણ કામ શરૂ થયું નથી। હવે એ જ કોન્ટ્રાક્ટરને કામ ફરી આપવામાં આવ્યું છે। જ્યારે કોન્ટ્રાક્ટરને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે ગોળ જવાબ આપ્યો। ત્યારે સ્થાનિક લોકો તો કહી રહ્યા છે કે અમારે આરોગ્ય કેન્દ્ર પર જવું હોય તો પણ આ નદીના પાણી વચ્ચેથી પસાર થવું પડે છે। આથી તાત્કાલિક બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવે। પુલ અધૂરો છે। મારે ગામ में બહુ તકલીફ પડે છે। મારે ખેતરમાં જવાનું, 2-3 વખત ખેતર જવાનું, અમે કેટલું એ કરી બેઠીને જઈએ। તારે પુલ અધૂરો છે ને ગોવારોનું નામ દે, એ નહીં કરતા પણ ગોવારોનું નામ દેશે। ગામને બદનામ કરે છે। પછી તારે અધૂરો મૂક્યો છે। આવે મંજૂર થયા પછી 1 વર્ષનો ટાઈમ થઈ ગયો। અમને તો એવી આશા હતી કે મંજૂર થઈ ગયો એટલે અમે ગામ લોકો બધા ખુશખુશાલ હતા કે ચાલો આપણા ગામનો બ્રિજ બની જશે અને આપણે પલાસણી પીએચસી સુધી કોઈ પણ તકલીફ વગર આપણે પહોંચી જશું। પણ અમારા સામે કિનારે એક પીએચસી આવેલું છે, ત્યાં જવા માટે અમારે મહિલાઓને કંઈ બી ડિલિવરીનું હોય આ કંઈ હોય તો અમે એવું માનતા હતા કે આપણો બ્રિજ બની ગયા પછી બહુ સહેલું થઈ જશે। પણ આજે 1 વર્ષ થઈ ગયો છતાં બ્રિજ અધૂરો મૂકીને કોઈ કોન્ટ્રાક્ટર જતા રહ્યા છે। ટૂંકા ગાળાની અંદર એક હોસ્પિટલ આવેલું છે, સરકારી આરોગ્ય કેન્દ્ર, અને એ આરોગ્ય કેન્દ્રની અંદર ગામના લોકો એની સુવિધાઓ લેતા હોય છે। પણ હાલ આપ જોઈ શકીએ છીએ કે એ કામ અધૂરું છે અને જે તે કોન્ટ્રાક્ટર 1 વર્ષ પહેલા આ કામને અધૂરું મૂકીને જતો રહ્યો છે। ફરી એ જ કોન્ટ્રાક્ટરને જો આ કામ આપવામાં આવ્યું છે તો એનું રીઝન શું જ માનવામાં આવે છે? ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થઈ જશે। ના, કારણ કોઈ જ નથી, કોઈ જ કારણ।